પાટણ જિલ્લાના ખંભાતમાં આવેલી એમટી હાઈસ્કૂલ 100 વર્ષ કરતાં વધારે વર્ષોથી શિક્ષણ ચાલી રહ્યું છે। તેવામાં એક ગંભીર પ્રકારની માહિતી આપતો એક પત્ર મળ્યો છે, જેમાં શાળામાં ભૂતિયા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। ધોરણ 11માં કેટલાક વિદ્યાર્થીઓ ભૂતિયા એડમિશન આપીને સંખ્યા પૂરી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું કે શાળામાં પહેલેથી જ તપાસ ચાલી રહી છે। આ સંસ્થામાં ફક્ત નામ ચલાવવા માટે દાખલ કરેલા વિદ્યાર્થીઓ જેવા ભૂતિયા નામો અંગે આગામી દિવસમાં તપાસ કરવામાં આવશે। પહેલા આયા હતા, હવે નથી આવતા કોઈ કારણસર। હા, અમુકને ઓળખી શકીએ। હું એવું બધું શ્યોર તમને એવું પાકું કે હા આ જ આવ્યા હતા। ફોટા અલગ બી હોય, અત્યારે વિદ્યાર્થી અઠવાડિયા પછી આવે તો થોડોક અલગ તો દેખાય સર। અઠવાડિયામાં ચેન્જીસ આવી છે? અરે એવું થોડું કહું છું સર। હા, અમારે જો સંખ્યા 83-84 જેવી જે અમારે નવા એડમિશન આપ્યા એટલે 83-84 જેવા બાળકો અમારા ક્લાસમાં ઓલરેડી થયા, બરાબર। હવે એ જે બાળકો થયા, બાકીના બીજા જે ઉપર 8-10 બાળકો છે તો એ પણ જુલાઈમાં એક્ઝામ આપી અને અહીંયા એમને એડમિશન લીધું, પરંતુ એ બાળકો આવતા નથી। એ શાયદ આવતા નહીં હોય તો એનું નામ અમે કમી કરી દઈશું। ગેરહાજર સતત રહેતા હોય તો, કારણ કે સાહેબ એટલી મોટી સંખ્યામાં 10-12 તો શું કહેવાય કે, અને એમાં જો આપને કંઈ એવું લાગતું હોય કે કોઈ અમારે, તો અમે એને ખુલાસો એ આપીએ છીએ કે સાહેબ 10-12 સતત ગેરહાજર રહેશે તો એને અમે એલસી આપી દઈશું। જેમાં દર્શાવ્યા પ્રમાણે તેમના એક વર્ગ બંધ થાય છે અને શિક્ષકો ફાજલ થાય છે, તે અંગેની કાર્યવાહી ચાલુ છે। ટૂંક સમયમાં એ વર્ગ ઘટાડા કરી અને ફાજલ થતા શિક્ષકોને બીજી લઘુમતી શાળામાં સમાવવાની પ્રોસેસ કરવામાં આવશે। અને જે ભૂતિયા વિદ્યાર્થીની આપ વાત કરી રહ્યા છો, તો આ વર્ગ ઘટાડાની પ્રોસેસ થયા બાદ પણ જો એવું તપાસ આપવામાં આવશે અને એવું ધ્યાને આવશે કે ભાઈ વર્ગ બચાવવા માટે અથવા તો શિક્ષક બચાવવા માટે એમણે આ રીતનું કોઈ કાર્યવાહી કરી છે અથવા તો ખોટા એડમિશન કર્યા છે, તો એ અંગેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।